ચોક્કસ અહીં ડીસાના જલારામ મંદિરમાં યોજાયેલા પક્ષીઓ માટે પાણીના કુંડા વિતરણ કાર્યક્રમ વિશે વિસ્તૃત માહિતી। ડીસાના જલારામ ભરોસે પક્ષીઓ માટે કુંડાના વિતરણ કરાયું હતું। ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ડીસાના જલારામ મંદિર ખાતે જલારામ ભરોસે પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરાયું છે। ડીસા શહેરમાં છેલ્લા 9 વર્ષથી જીવદયા પ્રેમીઓની સાથે જલારામ ભરોસે માત્ર 10 રૂપિયાના દરે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। આ પહેલનો મુખ્ય ઉદ્દેશ ઉનાળાના સમયગાળા દરમિયાન પક્ષીઓને પીવાના પાણીની વ્યવસ્થા પૂરી પાડવાનો છે, જેથી ગરમીના કારણે તેમને મુશ્કેલીનો સામનો ન કરવો પડે। સ્થાનિક લોકો અને જીવદયા પ્રેમીઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે અને પક્ષીઓ માટે પાણીના કુંડા મેળવીને તેમને પોતાના ઘર અને આસપાસના વિસ્તારમાં મૂક્યા હતા। આ કાર્યક્રમ દ્વારા લોકોમાં પક્ષીઓ પ્રત્યે સંવેદનશીલતા અને તેમના પ્રત્યેની જવાબદારીની ભાવનાને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે। જલારામ મંદિર અને જલારામ ભરોસે સંસ્થા દ્વારા આ પ્રકારના સામાજિક અને પર્યાવરણીય કાર્યો નિયમિત રીતે કરવામાં આવે છે, સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મદદરૂપ થાય। આ કાર્યક્રમમાં ભાગ લેનાર લોકોએ સંસ્થાના પ્રયાસોની પ્રશંસા કરી હતી। ભવિષ્યમાં પણ આ પ્રકારના કાર્યોમાં સહયોગ આપવાની ખાતરી આપી હતી। જે કેસની ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। અબોલ જીવો માટે ચકલીના માળા, પાણીના કુંડા એનું આજે આયોજન કરવામાં આવ્યું હતું। તે લાભાર્થે આજે પાણીના કુંડા 5000 નંગ, માટીના માળા 4000 નંગ અને બર્ડ ફીડર 1000 નંગ, એવરેજ 9000 નંગનું વિતરણ કરેલ છે। દરેક માણસોએ અબોલ જીવ માટે પોતાના ઘર ઉપર પાણીનું કુંડું રાખે એવી અમારી અપીલ છે। જય જલારામ।